મિત્રો 2025નું છેલ્લું અઠવાડિયું જ્યારે ભારતે ફરી એકવાર પોતાની સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. દેશની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા એટલે કે DRDOએ કંઈક એવું કર્યું જે દુનિયાને કહેતું હતું કે મિસાઇલનું પરીક્ષણ અમારા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તે કેટલું ખતરનાક છે? ક્યાં સુધી તે જઈ શકે છે? આજે આપણે પ્રલય મિસાઇલ વિશેની સંપૂર્ણ માહિતી સમજવાના છીએ. મિત્રો, 31 ડિસેમ્બર 2025ના રોજ એક ઐતિહાસિક ક્ષણ આવી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમના દ્વારા ઓરિસ્સાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી 2 મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. પરંતુ આ એક સરળ પરીક્ષણ ન હતું. બંને મિસાઇલોને એક જ પ્રક્ષેપણથી ઝડપથી એક પછી એક પ્રક્ષેપિત કરવામાં આવી હતી. તેને સાલ્વો લોન્ચ કહેવામાં આવે છે. અને બંને મિસાઇલોએ નિશ્ચિત ચોકસાઈ સાથે તેમના નિર્ધારિત લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સિદ્ધિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતની સંરક્ષણ તૈયારીઓ માટે આ એક મોટી સફળતા છે. તો ચાલો હવે પ્રલયના ગુણ વિશે વાત કરીએ. તે અર્ધ બેલેસ્ટિક મિસાઇલ છે, એટલે કે તે ન તો સંપૂર્ણ બેલેસ્ટિક છે ન તો ક્રૂઝ મિસાઇલ છે. તેની તાકાત તેની સરળતામાં છે. પ્રલય શ્રેણીની વાત કરીએ તો 150થી લઈને 500 કિલોમીટર માટેની છે. જરા વિચાર કરો કે તે એક જ લોન્ચરથી 500 કિમી દૂર બેઠેલા દુશ્મનને નિશાન બનાવી શકે છે. તેની અંતિમ ઝડપ એ મેક 6.1ની છે, જે અવાજની ઝડપ કરતાં 6 ગણી છે. કોઈ પણ સંરક્ષણ પ્રણાલી તેને રોકવા માટે લગભગ નિષ્ફળ સાબિત થવાની છે. પરંતુ પ્રલયનું સૌથી મોટું લક્ષણ એ તેની ઘાતક ક્ષમતા છે. તે 350થી લઈને 1000 કિલોગ્રામ સુધીના પેલોડ લઈ જઈ શકે છે અને તેમાં અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ છે, જે તેને 10 મીટરની અંદર લક્ષ્યોને નષ્ટ કરવાની ક્ષમતા આપે છે. એટલે કે ચોકસાઈ એવી છે કે જે લક્ષ્ય તમે નિર્ધારિત કરેલ છે તે જરૂરથી નષ્ટ થવાનું છે. હવે પ્રશ્ન એ છે કે પ્રલય કયા પ્રકારનું લક્ષ્ય નિર્ધારિત કરી શકે છે. તેની રચના એવી છે કે તે રડાર સ્ટેશનો, કમાન્ડ સેન્ટરો, હવાઈ મથકો અને દુશ્મન સંચાર પ્રણાલીઓને નષ્ટ કરી શકે છે. તે એક પરંપરાગત હથિયાર છે, એટલે કે તે પરમાણુ હથિયાર નથી. આ ભારતની નો ફર્સ્ટ યુઝ નીતિને અનુરૂપ છે. મિત્રો, પ્રલયનું બીજું એક મોટું લક્ષણ છે તેની ઉડાનની રીત. તે ઓછી ઊંચાઈએ ઉડે છે અને ઉડાનની વચ્ચે તે તેનો માર્ગ બદલી શકે છે. એટલે કે જો દુશ્મન પાસે સંરક્ષણ પ્રણાલી હોય તો પણ પ્રલય તેને મૂર્ખ બનાવી શકે છે. આ ઉપરાંત તેને ગોઠવણીથી લઈને પ્રક્ષેપણ સુધી માત્ર 10 મિનિટનો સમય લાગે છે અને આદેશ આપ્યા પછી તે માત્ર 60 સેકન્ડમાં ઉડે છે. એટલે કે તે ઝડપ અને ચોકસાઈ બંનેમાં અજોડ છે. પ્રલયનો વિકાસ 2015માં શરૂ થયો હતો. તેનું નિર્માણ DRDOના રિસર્ચ સેન્ટર ઇમારત અને અન્ય કેટલીક સંરક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું પ્રથમ પરીક્ષણ ડિસેમ્બર 2021માં કરવામાં આવ્યું હતું, જ્યાં તેને 400 કિમી સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ જુલાઈ 2025માં સતત 2 સફળ પરીક્ષણો થયા હતા અને હવે ડિસેમ્બર 2025માં આ સાલ્વો પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. ભારતીય સેના અને વાયુસેનાએ 120 પ્રલય મિસાઇલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે અને વધુ 250 મિસાઇલો ખરીદવાની યોજના છે. DRDOના જણાવ્યા અનુસાર તેની શ્રેણીનું ઉત્પાદન એ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને તે 1 વર્ષમાં ભારતીય સેનામાં જોડાઈ જશે. આનો અર્થ શું છે? આનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે ભારતની સંરક્ષણ ક્ષમતા દિવસે ને દિવસે મજબૂત થઈ રહી છે અને હવે આપણે વધુ આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ આત્મનિર્ભર ભારતનું એક સુંદર ઉદાહરણ છે. તો મિત્રો, આ પ્રલય મિસાઇલની ન્યૂઝ હતી, જે ભારતની તાકાત અને ભારતની અદ્ભુત ટેકનોલોજી બની છે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો. ભારતની સંરક્ષણ ક્ષમતા વિશે તમે શું વિચારો છો તેના પર કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.